જો કે મારી બેટી કોઈ દાઢે કેવી પડે ઊંડા વળી તો જબરી દાઢ પડે પછી હમણાં વરસાદ આવી ગયો તે રહી ગઈ હવે દાઢ ચાલુ થઈ છે ને શું ઊંડી છે ઘઉં થાય કે નહીં થાય ઠંડી તો આવે ને જાય એ જ ખબર પડે ઠંડી છે કે ચોમાસું છે એ ઘઉં થાય કે નહીં થાય એ જ ખબર નહીં પડતી ઘઉં કે તો ઊંડથી ચાવ લાવવા પડશે ઘઉં તો કોઈ થોડા ઘણા થોય તો હરાય લાવવા પડશે ને કરે આજ તો મારા પેલા ભડચેલા ખાટુના ઘેર જાવ છે ઘણો ટાઈમ થઈ ગયો છે આજ તો જઉં છું જોઉં છે મહેમાન ગતિ કરી મહારાજ હા હાડો એ આવો આડો એ રામ રામ હાડુ મો ઘણો ફેર રે બસ હાડુ કેવાય રે એ કહેવાય છે આખા ગામને ખબર તમે મારા હાડું થોબ્યો અરે હાડુ ખાટલા બટાઈ રાખતા નથી દેખો ઘરમાં આટલા મોય પડે જોડું છે તાળું માન જતી પિયર અરે હાય મો બેઉ સોતે બસ છોતી હા દયા જાવ થોડું કેવું ચાલે વરસાદ પાણી આ થોડો વરસાદ દાઢ જેવી પડે છે દાઢ ને થોડો દાઢ પડે કે તો થોડો વરસાદ પડે દાઢમાં હુકાય છે આનું દાઢમાં કોણ હતું બધા ટેન્શન હું કોણ ચમ હારે જાજો આમનું ગીત ના આવ્યું બંગડી વાળું હા મારે કે બંગડી લેવી ખીચા પૈસા નતા હે રે તો હેડી પિયર હા બંગાળી પહેરવા વાળી એ જ ગીત તમે કોક લખણ કર્યો છે એટલે ખબર તો હું તો હવે લખણ કરતો જ નહીં એટલે રીવાણી એક મોની કે મારે બંગડી લાવી હા હેડો ખીચા બે રૂપિયા હતા ને તો બંગડી લાવેલું વેલો નીકળે જો ભૂખ લાગી છે કોઈ ખાવાનું કરો ખાવાનું ભાઈ તું જીવ છે પિયર એક કામ કરું મરચો રોટલો વાટી દઉં એટલે આ મરચો રોટલો ને બટાકો ડુંગળી ખાઈ તો પૂરા થઈ ગયા કોક હારું બનાવો તે કોક હારું ભાવે લીલવણ લાવો તમારે તો ખેતરમાં ગણ્યા નથી કશા જ ખેતર તમારે દેખાય છે શરીર ઉપર પેટ ઉપર અરે અમારે શું ચિંતા હોય પેટ ઉપર દેખાય કે તમે લીલો વાળી ગાધેલી છે તમે શીખર હેમો હુકાઈ ગયા છો તો મારી હાડીનો કોઈ ત્રાસ છે ના એને તો કોઈ ત્રાસ નહીં ખાલી છેલ્લે ત્રાસ આવે તો બંગડી વાળો એ તો આવે જ કોક શાકભાજી લાવો કોક હારી બનાવો લીલવણી તો ખાય હા હેડો તો લાવો ચોક શાકભાજી લેતા હો હેડો હું બી આવું થોડી વાર શું લાવું કોક લીલું લાવો રેગણો એવું બધું કોક લાવો સારું હોય મરચો લીલો લાવું લીલા મરચો એકલા ના લે તમારે તો સમજાવો છે એવી રીતે લીલી ડુંગળી હોય ટમાટો હોય આવું લઈ આવો કોક ખાવાની મજા આવે ને આઈને બનાવો કોક તમે હાડુની કોઈ સેવાય કરતા ના યાર હા કે કરું પણ મેં તો ના પડી કહું મારા ઘેર આવો નહીં એ બનાવો તું હવે તમે મારા ઘેર આવો એટલે શું તમે કોઈ ના લાય યાર તો ના એ તો તમે તો લાવો યાર પણ હાલ કહું તો રિહાઈન જઈશ છે બંગડી માટે પણ તમે તો છો કે આટલા લોબા કોક તો કરો લાઈન ખવડાવો ચલો લેતા આવું શાકભાજી લાવો લઈ આવો બેઠો તો હા રેડ હું લેતા આવું આવજો મારે શાકભાજી લાવવી પડશે કે જો જવું આમ મારા બેટો આઢવે જો કે ચોથી હેડ એક તો ખીચા તો 2 રૂપિયા પડ્યા નહીં 2 રૂપિયા કે મારે જે લીલો તરી ખાવી લીલી ડુંગળી લીલો મરચો હવે તો ખીચા 1 રૂપિયા નહીં એક તો પેલું બહેર્યું જ્યું છે પૈસા માટે બંગડીના પૈસા નતા ભાઈ માટે પિયર જઈએ જો ખરા હેડ્યું આવ્યું ચોથી આઢવે એક નંબરનું તો ખીચા પૈસા નહીં લાવવું ચોથી શાકભાજી તો કાવતરું કરવું પડશે કે તો પછી ચોખ્ખી લાવવું તો પડશે શાકભાજી ના કાઢવું જાય એમ નહીં મારો બેટો તો સહી અટો કટો પણ ખરેખર હું એના જવું ને ઘેર મારી સેવા તો કરે હો લે ટમાટો રેગણો બધું છે ખરેખર આમ થાનું જ છે ખેતર એથી લઈ જાઉં ખોટા પેલા પૈસા આલો 2 રૂપિયા ખેતર ખીચા 2 રૂપિયા હીને આમ થાને કરી જોવાનું પેલા આટલામાં જોવા દે તો આમ તો સહ ના ખરા તડકાને ઘેર જેલો હા અહીંથી લેવા દે હવે મારું તો જો પાતો વાતો નહીં ઢોર બોર ના રે ના નહીં દેખાતો લેવા દે તારો મારા આઢું રાજી થઈ જા લેવા દે 2-3 લઈ જો ટમાટો ના લઈ જો મરચો ના આમ થાને મારી ખબર ના પડતો હારી મારું તો આ બનશે લડા આટલું આટલું ખવડાવું પછી બીજા વાત ના હોય જોઈ ના જાય ને કે મારું પથારી કોળ કરી નાખશે નહીં જવા દે નહીં દેખાતો આ મારો પેલો ભૂરિયો ભૂંડ જેવો હાડું 2 કલાક શાકભાજી લેવા ગયો છે હજી શાકભાજી લઈને આવ્યો કે હું હાલ આવું રો ઓના માટે રહું તો મારા ભૂસા મરા દાડા આવું મને જોજો આવો તો એટલે હાડો સોય મર્યો છે આટલામાં શાણા આવશે ને કે એના વાદે મને ભૂસે મારશે શું કરો દેખાતું નહીં કોણ આવી ગયો સા
આ ભૂરિયો ભૂંડી જેમ હું ચમ કીધું માં હારી રચી નથી પણ આ તો ભૂંડી જેવો ધંધો નથી રે અરે શાણા છે એવું છે કસ્તામાં હારું હારું રાખે બે હાડુ હા તું કોળો મોય એટલે તમે તો શાકભાજી લેવા જાવ કે શાકભાજી ઉગાડવા ગયા હતા અરે ઉગાડી લાયો આહા. લો તમે લીલું કહેતા હતા અને પાછું મરચું જ લાયા જો આપણે લીલું તો શાકે મરચું લીલું ને કલર લીલો શીખો લાય મરચું આજે અલે નતા ચીકરો જો લો ટમાટું હા હેડો તને કોક શાક તમે લીલું બનાવો. તરી લીલું તરી લાયો હા શાક બનાવો હેડો કોક ખાવું શાક હા શાક તો બનાવવાની તો જઈએ ઓમ નમ તમારે તો હું તમે બનાવો પણ કોક ખાય અમે હારું પણ તેલા આઢું બનાવું બેઓ જ્યારે જુઓ તારે પછી દાડા કોઈ ખબર પડતી નથી શોથી મારી હાડી રે તાણે બહુ વ્યવસ્થિત રીએ તો ઘરે તો સારું બનાવી જાય પણ ઈયોને જ તને થા આવડતું ને અરે હું તો આવીને જ પછતો નથી શાક ખબર આવે તો ઘણું છે મારે નાહી જવું પડશે એવું લાગે છે જોઈ હેડો મારે બેટી શાકભાજી તે હલદાર જબરજસ્ત થી શું રેકડો હી મરચો ઓહો ટમાટો આજ તો મસ્ત શાકભાજી થી યાર શું વાત કરું અને આ શાકભાજી આજ તો માર્કેટમાં ભરાય ને હવે તાચો પણ હવે મારું બેટું ખાસા દાડા થઈ ગયા હું શાકભાજી ખાધી નહીં મારી બનાવેલી વાયેલી આટલી મોટી શાકભાજી કરેલી તો હું શાકભાજી ખાધી નહીં આજ તો લાવો ને ઓટો મારીને થોડો ટમાટો અને થોડો મરચો ને એવું બધું લઈ જાઉં અરે તારી મારો બેટો આ ચિયો આવ્યો હલે મારા ખેતરમાંથી યાર ચોરી કરી ગયો ને આ બટીને નાસી ગયો હ આમ એને ખબર નહીં હોય કે આ ખેતર કોનું હોય આખા ગામમાંથી કોઈને કૂતરાને હોય આવ્યો ખેતરમાં એન્ટ્રી મારવી હોય તો એને પૂછવું પડે પહેલાં અને આ ચોર ચોરી ગયો છે એને ખબર નહીં હોય કે આ ખેતર કોનું હોય આ તો અમથાનું ખેતર હોય જેવું તેવું ખેતર નહીં કોનું હોય જેવા માણસનું ખેતર હોય એને ખબર નહીં હોય યાર હવે આ ચોર તો મારે ભલે ગમે તે થઈ ગયું મારે આ ખેતરમાંથી ચોરી કરી જોઈએ ને ભલે આખા ગામમાંથી છે બાકી એને ખોળવાનું તો સજ અને એને પકડવાનો હોય ચોરને આ ગામમાંથી ગમે એ થઈ જાય આ મરચો આ યાર મારતો મને તો થોડું મોય ઓટો માની જોવા દેજો આ તો મોય તોડી ના હોય બગાડી ના હોય શાકભાજી આ તો શાકભાજી યાર મોઘા ભાવની શાકભાજી મારા બેટો એવો થયો ચોર હતો તો ચોરી ગયો હોય બીજું કોઈ આ રેગણું તો ના રેગણું મારો બેટો ચોર્યો નહીં મને લાગે આ બાજુ તો કોઈ નુકસાન નહીં કર્યું પણ હવે આ ટમાટો લઈ ગયો ને મરચો લઈ ગયો એવું લાગે થોડું હવે એના હવે ગળેથી મારી શાકભાજી વાયેલી એના ગળેથી ઉતરવા દઈએ ચોરી કરીને લઈ ગયો હોય એને ખબર નહીં હોય કે આ અમથો ચેવો હોય ગમે એવો ને ગાભો કાઢી નાખે એવો અમથો હોય આ શાકભાજી તો એને આજ તો ગળેથી નહીં ઉતરવા દઉં ભલે એ લઈ ગયો ને આજ આખા ગામમાં ગમે તે હોય તો એને ઘેર જઈ શાકભાજી લેતા યાર શું વાત કરું આ ટમાટો ને બમાટો મારો આ મૂઘા ભાવની શાકભાજી બગાડી છે ટમાટો હાલ 100 રૂપિયા કિલો હી મરચો 50 રૂપિયા કિલો હી આ શાકભાજી બાગભાજી આ કેવું કરી નાખ્યું શાકભાજી બટી અને હાલ તો શાકભાજી તો મળતી નહીં બજારોમાં ગામડામાં તો વેચાબાને શું ભાવ શાકભાજીના આજ એ ચૂરનો પકડવો જ છે મારે કોક કોમ કર કે લે કોક કોમ કર કે આખો દાડે રમેશ હોય તે શું આતી શું ધાર્યું હતી લે અરે તમે ઉપર બેઠા હતા કે પડ્યો તો દોત તેરાઈ જાય દોત કોમ ના નહીં રહી ભાઈ એટલે હોમ બોલ્યો એટલે કમળે એક હાલ મારી મુઢા પર્યો હેડ કોમ કર પેલું ભેજોનું સોણ બોણ નો આ નો ખોદાની સોણ નો હેડ અને આ પેલે નેતાડે 4 વાર છે સારું હોય હો હોય અને પછી હોદના પર નો એવું હોય ને તો પછી ડોબો ડોબરા દૂધ લઈને હાથી લોકો આવજે સારું ગાડીમાં હો હોય મશ્કરીઓ કરે હે ઢોર પાડ્યો એટલે મારી મશ્કરીઓ કરે હે કે ભરાવો કે ડેરીઓમાં દૂધ ચમચમ ભરાવો છો વો એ તો ટેમ આવે એ દાડે વાતો તાહી ડેરીઓમાં પગાર લેવા જાઓ એ દાડે એ જ લાયો ભાઈ તે જો સવારે 4 લેવા જાઉં પછી જો 4 લાવું ખોણ મૂકું દોવું ડેરીમાં દૂધ આલું અને પગાર લેવા જાઉં એક વળી પગાર થાય એટલે વળી ખોણ લાવું વળી દૂધ વળી ડેરીમાં દૂધ ભરાવું અને 4 લાઈન નોખું ભેંસ મારી મોટી મારું પૂરું કરે કે હું ભેંસનું પૂરું કરું અરે શંભુ આવરા આવા બોલી શું કરે એટલે ભાઈ હું ઊભો તો ત્યાં ભેંસને 4 આખી કરી અને બેઠો હું અને હું શું કહું લે મારા ખેતરમાંથી કોઈ ટમાટર ને મરચો ને એવું બધું ચોરી ગયું તું કોઈ ચોર ભાડ્યો તમારા ખેતરમાં જાતે એટલે આ ભાઈ હું તો ચો તારા ક્ષેત્રની ખબર રાખીને ઊભો રહું
અલ્યા પણ ભાડ્યો હોય તો યાર આ બાજુ આ તારો રસ્તો હતો આ બાજુથી કોઈ ચોર લઈને જાતો તો કોઈ શાકભાજી કોઈ એવો લઈને જાતો તો તું જોયો તો કોઈ તમારી સાચી વાત છે પણ મને કોક હાલવું પડે ચોર તો બતાવ પણ તારે શું જોવે હે હવે ગાયડો થયો તો તારે શું જોવે હે શું હાલશો બોલો હળો પણ તારે જોવે શું તું એમ કે બતાવ. 500 ટમાટો ફ્રીમાં હાલી બીજું શું હાલું બોલ એક કામ કરો રેગણો જોઈ એક કામ કરો હા તો બોલ 18 કિલો રેગણો 22 કિલો ટોમેટો 24 કિલો મરચો અને 11 કોથળીઓ કોથમીની બોલ આટલી હાલવાની શરત હોય તો હું ચોર બતાવું મારો બેટો તો માંગે છે એટલું બધું મને પહેલાં મને ચોર પકડવા દો બધા બરાબર મને આવ્યું 11 કોથળીઓ 22 કિલો રેગણો બેગણો પછી બધું શાંતિ રાખો એનો પહેલાં ચોર પકડો હેડ શંભુ તાણે આપણે કોઈ વધો નહીં હું તને હાલ દિયો શંભુ બોલ કોણ હતો એ ચોર મેં કીધી એટલે શરત મંજૂર છે તારે અરે કમ્પ્લેટ મંજૂર છે અલ્યા હું શેડ ચોર કના લઈ જઈને ઉભો કરું તને હા તો હેડ તાણ તારે પેલો ડીલ આપણે ફાઇનલ તું હેડ કીધું એ તાણે. બધું ફાઇનલ તને હા, હા, આપણે હેડ તાણે. હેડ તાણ જવાડ. હેડજી ગોડીથી બહાર આવ. અને જો શંભુ ના ચડ્યો ને ચોરે તો પોહળો મોહળો જુદો થઈ જાય આમ તાનું ઓળખે ને તું અલ્યા પણ અમે ભાગી ઓછી ભાડ્યું ને એટલે તો કહેવામાં શું તો આ સીધો હેડ ને કહેવામાં કોઈ ગુનો નથી આ જાય એ સમજી લેજે કે છેલ્લી ફેરે તું હેડ હે હા ગોળી લાવવી પડશે પછી હા આમ તાન તો ઓળખા કે તું હા. આ હેડ તાન હાડો હા જોજો હા, તમે હારી જઈએ બરાબર હું બરાબર આમ શાક જેવું બનાવો ને તો ખાવાની મજા આવી જવાનું પણ તમે થોડું મારો ઉમરો પણ આ તમે તો ભૂંડી જેવા છો તો- વગર ટમાટો વાટો મુગા પાનો ટમાટો છે એ તો હમણાં એવા મુકા પાવનો નહીં કોથી લાયા તે લારીમાંથી બજારમાંથી બજારમાંથી જો તમે આકા તો લઈને આવ્યો હું યાર એમ પણ આટલી વાત એમ કરતા ને તમે ટમાટોની લાઈ નથી ટ્રાફિક કેટલી હતી દુકાનમાં અને આ ટબર સારો આવી ને મસ્ત આવી તાજો થતો નહીં તારે છે તમે તમારા લઈને આવ્યો હું હા બજારમાંથી બજારમાંથી નવું નવું લાવ્યો છો હાલ જ છે એવું છે હોવે. સારું વધારે કોક ખાયડો હોવે. અને તમારે હાડી મેં બનતું નથી હું તમારે ને બને તો જબરી તાને પેલી બંગડી રીવણી માટે બંગડી માટે પેલા પણ લિયા છે હમણાં કાચોક ની મેળો નજ્યો એટલે એમાં મેળામાં લઈ ગયો તો તો હું ડખો જેવું અરે આપણે કે બંગડી લાવીએ અલ્યા પણ તમે આ ટમાટો આટલો મોઘો લાવી શકો છો તો પછી બંગડી ના લાવી કાલે એટલે એ તો કે મારે મુકા પાવાની બંગડી લેવી છે અલ્યા મોટા ભાવની લાવી છે લે તો કેવું ખબર તમારે હાડી હા વસ્તુ કોઈ બી હાડી લે હા કે બંગડી લે હા. એક જ વાર પહેરે પછી પછી ના જોવા તો એ હારી કેવા જાણે શું હારું કે મન જોડે પૈસા તો હી નથી સમજો કે 2 રૂપિયા જાણે. તો તમે હેલો શાક બનાવો ખાઈ જોડજો મારે મોડતા મારી છે ક્ષેત્રમાં જવાનું છે કે ભાઈ હા ભાઈ આવો ને ઓએ ભાઈ આ તમારો ચોર આ મારો ટમાટો ના આ મરચો બે ચોરી ગયો અરે જાય ચોર હે ચોથી ચોરી કરી અમે અરે મારા ખેતરમાંથી તમારે ચોરી કરી યાર એટલે હું તો દુકાનમાં જ આવ્યો યાર શું સબૂત તું દુકાનમાંથી આ લાવ્યો હું તો ઘર તાજી શાકભાજી યાર એટલે ભાઈ મારા હાડું છે કદી ચોરી ના કરે યાર અલે શંભો આ તો ના પાડે કે મેં ચોરી નહીં કરી લા એને ચોરી કરીએ ભાઈને જ કરીએ એટલે મેં ચોથી ચોરી તમારી જોડે સબૂત છે તમારી જોડે હોભળો તાણે હવે મારા બેટું જો આ ટમાટો જો ટમાટો આહા આહા રેગણો મોહન તોણો યાર જબરી વાળી જબરું આવ્યું જો તો ખરા હા જુઓ એક દેખા દે હા જો આ મૂળા તો બધું તો મોય વાવ્યું હે જો કે આ ટમાટો કોઈ થયો ટમાટો કોઈ નહીં તો કા હા 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 જબરીઓની ખેતી કરી જબરી કરી જો કે આપણે મૂળા ને ગાજર તો મોય જો કે હા આવો તો મેં તો કઈ જોયું નહીં જો કે આ ટમાટો એક મૂળા ના મૂળા ને ટમાટો જબરું જબરું આવ્યું તો દેખાતું નહીં હા આ તો અમથાની વાડીમાં મારો છે શાકભાજી ના લઈ ગયો હે હો ભાઈ હો બરાબર બરાબર ઠીક છે હવે મારા અમથાને જઈને મળવું પડશે તને ખબર નહીં પડતી તારે જોરથી દીધો મને મને મોઢા કાંઈ લઈ જાવ શાકભાજી હું છું લે ભાઈ શાકભાજી મારા ક્ષેત્રમાંથી ચોરે કીધા વગર લઈ જાય ખાઈ લઈ જતો એને હું ના પાડત આ ચોર અને મારો હાડો ઓએ આ ચોરી લાવ્યો બધું અરે મને તો આ હું એમ કે મારા હાડું ચોર નહીં તું ઉભો થાય તારો ચોર આ તું કે છો મારા હાડું કે હું તો બજારમાં લાવ્યો છું કિલો ને ભાભા લાવ્યો છું આ તો આ ચોર મને ખબર આવે છે અરે પણ નહીં હાડું હું તો ચોર આ તો આટલો ગાયડો સાઈડ છો તો તને શરમ આવે કે નહીં આવતી ચોરતો શાકભાજી
એટલે આ તું ચોરીનું ખબર આવે છે તમારે ત્રણ ચોરી કરી મારે ક્ષેત્રમાંથી ચોરી કરી યાર. તારે કેવું છે કે મફત આલો મને જોઈતું હતું અરે મને કીધું હું લેતો હોત પાલનપુરથી આવતો પાડું ઘરમાં કોઈ હતું ને તમારા માટે તમે નતા લીધું તરી ખાવી અરે લે માર તો ચોરો નથી કામ તો હેડ જા ખાસ તું એકલો આ ભૂરિયા ભૂંડ તને શરમ આવે કે નહીં આવતી? જેના ત્યાંથી ક્ષેત્રમાંથી ચોરીને જાય. હા ભાઈ ભૂલ થઈ ગઈ. અલ્યા હું તો તારો ભય હતો. વાહમાં તારો ભય તો તારે ખાલી કેવું તો તું જેટલી શાકભાજી હતી તને હાલ દો મફતમાં. હા આ ભાઈ તો ભૂલ થઈ ચોરી ગઈ. કરી લઈ ગયો. ભૂલ થઈ ગઈ ભાઈ. તારે ફોન નતો કરવાનો મને. ભાઈ ભૂલ થઈ ગઈ. આવી રીતના ક્ષેત્રમાંથી ચોરીઓ કરે. ભાઈ હવે ચોરી નહીં કરું તા માચી લઈ જાય તમારીથી. મહેનત કરતા જોડે આવે એટલે ડાયરેક્ટ ગમે એના ક્ષેત્રમાંથી ચોરીઓ કરી લાવે હા ડાયરેક્ટ. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. શરમ રાખ આ દોડી દાઢી આવી એની તો શરમ રાખ. હા ભાઈ. હા ભાઈ હવે કરી રહ્યો બળદિયા. હવે ભાઈ ચોરી નહીં કરું બસ. જો હવે જો માફી પકડો માંગુ ને, છું. હવે ચોરી નહીં કરું. તારે જોતી હોય તો કઈ લઈ જાવ જેટલી શાકભાજી લઈ જાવ એટલી. હા ભાઈ હવે નકર ચોરી- જો મારો ધોકો ના તારા બૈડા હા ભાઈ એવું રાખો બસ હવે ચોરું કરું નહીં તમે એલ્લા શાકભાજી નહીં મેળવો. પેલો સમજી લે કે આ છેલ્લી ફેરો હું ઊભો હું જો મારા ખેતરમાં પગ મેલ્યો હતો. હા ભાઈ. શેઠો ઉપર ટોકો પાડજે ને પછી કહેજો ભાઈ શાકભાજી જોવા હાલી જાવ તને. સારું ભાઈ ભાઈ શું કીધું? હવે ચોરી નોમાં નહીં કરું. હવે ચોરી કરી તો પછી તારી વાત હતી. હા ભાઈ હવે હું જઉં ચોરી બોરી નહીં કરું. અને એમને ચોરી કરી તારે બૈરીને ડૂસીને કાઢી મેલી. હા ભાઈ. ભૂલ- આ મારો બનાસકોઠો આ